તો મસ્ત આપણે વિધેયનું એનસીઈઆરટીનું રિવિઝન કર્યું ટોપ. ઘણી બધી વાર વિધેય પડી ગયા, ઘણી બધી વાર પડી ગયા, પણ જે રિવિઝન થયું ને મને સંતોષ છે કે એના બધા જ દાખલા મસ્ત આપણે ભણ્યા છીએ. તમને વારંવાર ફોનથી રિમાઇન્ડર આપવામાં આવે છે કે જે આપણા સુપરસ્ટારો છે એ જે ઊંઘતા જ છે, તો ભાઈ સાહેબ મહેરબાની કરીને વિનંતી, હવે આપણે જાગી જઈએ, મહેનત કરવા માંડીએ. અને હકીકતમાં હું તમને કહું કે આટલા વર્ષમાં આટલી બધી મહેનત અમે લોકોએ નથી કરી. પહેલી વાર અમે આટલી તમારા લોકો પાછળ મહેનત કરી રહી છે. બિકોઝ ઓફ ઓનલાઈન વી ઓલ આર સ્ટ્રગલિંગ. તમારે ખૂબ તકલીફ થાય છે ને ખૂબ મહેનત તમે કરો છો, પણ આ બધું કારણ કે આપણું આ કામ નહીં, આ બધું સોફ્ટવેર એન્જિનિયરોનું કામ હોય. આ બધું આપણે કરવું પડે અને સાથે સાથે ભણાવવાનું હોય. તો બંને વસ્તુ ટેકનિકલી રીતે સાઉન્ડ રહેવું પડે અને ભણાવવામાં તો કંઈ ચિંતા જ ન હોય. તો તમને ખબર છે કે આપણે ગમે ત્યારે ક્લાસમાં ઘૂસીને ગમે એટલું ભણાવીએ છીએ, એનો કોઈ પ્રોબ્લેમ નથી. તો વી ઓલ આર વર્કિંગ હાર્ડ. અને હવે આપણી વાત ઉપર આગળ વધીએ. એનસીઈઆરટીનું વિધેય મસ્ત ભણ્યા. ટોપ જેડબલઈનું વિધેય આપણે ભણી નાખીએ. ટોપ એટલા દાખલાનું કલેક્શન છે, એટલા દાખલાનું કલેક્શન છે કે એટલું આપણે ભણશું ને બધા જ કોન્સેપ્ટ આવી જશે. સામાન્ય બેઝિક દાખલાથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ એફ અને એનું આ સૂત્ર, આ જી અને એનું આ સૂત્ર, બે વિધેય આપ્યા છે. હકીકતમાં લખવો તો ટૂંકમાં આમ લખાય કે માનાંક x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 એટલે આવી વાત છે 5 -5 ને બરાબર વચ્ચે હોય 0 એટલે અહીં ઘાટું મીંડું ઘાટી લાઈન, ઘાટું મીંડું ઘાટી લાઈન. આ f નો પ્રદેશ, સપ્રદેશ તો આ છે g. જો આજે લખ્યું ને એ માનાંક x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 લખ્યું. હવે હું જે લખવાનો છું એ માનાંક x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 લખવાનો છે. તો એનો મતલબ -5 આવે, 5 આવે અને એની વચ્ચેની બધી જ સંખ્યા આવે. એની વચ્ચેની બધી જ સંખ્યાઓ આવે. એટલે આ મસ્ત રીતે આગળના લેક્ચરમાં મેં તમને હિન્ટ આપી હતી કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે -5 થી 5 ની વચ્ચે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એટલે કાં તો 5 કરતા મોટા અથવા -5 કરતા નાના, એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એટલે માનાંક x. તો જ્યારે સરવાળાની વાત આવે, ગુણાકારની કે વોટએવર ભાગાકારની, તો બે વિધેયના સરવાળાના પ્રદેશ એટલે કે f + g નો પ્રદેશ મેળવવો હોય તો f અને g બંનેના પ્રદેશના સામાન્ય ઘટકો કે બંનેના પ્રદેશનો છેદ. તો દેખાય આપણને કે બંનેના પ્રદેશમાં સામાન્ય બે જ ઘટક છે, -5 અને 5. સપ્રદેશનો બંનેનો r છે, તો આનો સપ્રદેશ પણ r જ આવશે. તો હવે f + g of 5 મારે મેળવવું હોય તો પહેલા તો મારે f of 5 વત્તા g of 5 મેળવવું. f of 5 આમાંથી મળે, મને મળે 5 ઓર 25 માંથી હોળ જાય વર્ગમૂળમાં 9 નું વર્ગમૂળ 3. g of 5 મને આમાંથી મળે 25 - 25 0. એનો મતલબ આની કિંમત 3 છે. ચલો 1b 1 અને 2 પાછો આપેલ ભેગી 1 પણ નહીં, એટલે એ તો ખોટો હાલ, એટલે વધારે ગણવું પડશે. 2 માં b જવાબ આવ્યો એટલે f * g એટલે f of 5 * g of 5. f of 5 is 3, g of 5 is 0. આ બંનેનો ગુણાકાર 0 થાય. એનો મતલબ 2c, એટલે 2c is here. તો b પણ ખોટો છે. હવે આ બંને ઉપર ડાઉટ છે. f ભાગ્યા g ઓફ પાછું -5 છે. પહેલા તો f ભાગ્યા g નો પ્રદેશ, તો
ભાગાકારમાં જે સરવાળા બાદબાકી ગુણાકારનો જે આ પ્રદેશ છે એમાં g જ્યાં જ્યાં 0 થાય એ બધા ઘટક નીકળી જાય તો g -5 આગળ 0 થશે ને 5 આગળ 0 થશે એટલે કે આના પ્રદેશમાં કઈ આવશે નહીં, ખાલી ગણ જ આવશે. ખાલી ગણથી તો પછી કાઈનો જવાબ તો આવે જ નહીં, આ લખવાનો કોઈ મતલબ નથી. તો પ્રદેશ જ વ્યાખ્યાયિત નથી તો f/g અસ્તિત્વ ધરાવે નહીં. વિધેયના અસ્તિત્વ માટે વિધેયનો પ્રદેશ ભરેલો હોવો જરૂરી છે કે પ્રત્યેક ગણ a નો ઘટક અનન્ય રીતે b સાથે સંકળાય તો a થી b નું વિધેય કહેવાય છે. એટલે ગણ a માં ઘટક હોય તો પ્રત્યેક ઘટક સંકળાય ને, પણ પ્રદેશ ગણ a એટલે પ્રદેશમાં જ કાઈ ન હોય તો અસ્તિત્વ ધરાવતું નથી. સો ફાઇનલ આન્સર ઇઝ C. નેક્સ્ટ P અને Q આપેલા છે તો P થી Q પરના સંબંધોની કુલ સંખ્યા તમને યાદ કરાવી દો કે P ક્રોસ Q ના ઘટકોની સંખ્યા આપણું પહેલું સ્ટેપ છે. પછી સેકન્ડ સ્ટેપ તો સંબંધો કેટલા મળે બરાબર P ક્રોસ Q ના ઉપગણો ની સંખ્યા. ચાલો P ક્રોસ Q ના ઘટકોની સંખ્યા ચોકે 16. તો આના ઉપગણો 2 ની હોળ ઘાત અને 2 ની 16 આર્યુ C છે તે. ચલો 1C યસ A માં છે, આમાંય નથી, આમાંય નથી, આમાંય નથી. તો આવા હેલો પ્રશ્ન તો એકેય નો કહેવાય કે સીધો જવાબ આપણને એ મળી જતો હોય તો આમાં તો બીજા માટે કઈ મહેનત કરવાની રહેતી જ નથી આપણે. તો હવે કદાચ આવું ઈઝી ન હોય, 1C 2 3 માં હોય તો આની વાત પણ કહીએ. કુલ વિધેયની સંખ્યા એટલે તમને ખબર છે કે ક્રમચય સંચયના લેક્ચરમાં બધું જ મેં તમને ભણાવીને મૂક્યું છે કે કેટલા વિધેય મળે, આટલા વિધેય મળે. આના જેટલા ઘટક છે એની માથે એટલે કે એની ઘાતાંકમાંના ઘટક એટલે આના કેટલા ઘટક છે 4 ની માથે 4 4 ની 4 ઘાતાંક is nothing but 256. તો 2a ને ડેફિનેટલી આમાંથી એક પણ એવું નથી એટલે 3b. જો બંનેમાં સમાન ઘટક હોય તો NCERT ના લેક્ચરમાં આવ્યું હતું કે બંનેમાં nn ઘટક હોય, આમાંય n અને આમાંય n, તો કુલ એક વિધેય n ફેક્ટોરિયલ મળે અને વ્યાપ્ત વિધેય n ફેક્ટોરિયલ મળે. બંને ગણમાં સમાન ઘટક હોવા જોઈએ. હા, આડાવાળા ઘટક હોય તો વ્યાપ્ત વિધેય માટે આપણે ક્રમચય સંચયમાં આખો ZEE નો કોન્સેપ્ટ જબરજસ્ત રીતે સમજ્યા છીએ. જે 2 કલાકનો લેક્ચર મોકલ્યો હતો, ડેફિનેટલી જુઓ જે લોકો ZEE આપવાના છે. તો સીધી જ વાત છે કે એક વિધિની સંખ્યા બંનેમાં સમાન ઘટક છે એટલે 4 ફેક્ટોરિયલ. તો આપણને જવાબ તો મળી ગયો પણ આ બધા કોન્સેપ્ટ શીખવા માટે આપણે બધી વાત ડિટેલમાં કરીએ. નેક્સ્ટ હવે DF એટલે ખબર હોવી જોઈએ કે એને કહેવાય પ્રદેશ. વાત એમ છે કે વિધેયનું આ સૂત્ર આમ છે. હવે આ વ્યાખ્યાયિત તો જ થાય કે વર્ગમૂળની અંદર રહેલી કિંમત બધી ધન હોવી જોઈએ. એટલે કે આ જે કિંમત છે એ 0 હોઈ શકે અથવા ધન હોઈ શકે. આનો મતલબ log of sin x is greater than or equal to log of 1. log 1 એટલે 0. તો ચોખ્ખી વાત છે sin x is greater than or equal to 1. અને log તો એક વિધેય છે એટલે log વધતું વિધેય હોય, log કેન્સલ એવું બોલી ન શકે પણ કરી શકે. પણ sin ની તાકાત નથી કે 1 કરતા મોટો થાય એટલે sin છે ગ્રેટર ધેન નો હોય પણ ઇક્વલ ટુ 1 હોય. તો sin થીટો 1 અહીંયા b બિંદુએ હોય છે, આને એમ 0,1 છે અને અહીંયા sin x છે ની કિંમત 1 છે અને b બિંદુએ જે થીટા રહેલો છે એની કિંમત તમને ખબર છે કે 4k + 1/2. આની કિંમત પણ તમને ખબર છે 4k - 1/2. So you know that
we are here and the answer is this. તો આવું કંઈક હોવું જોઈએ. હા, અને આમ પણ કહેવાય પાછું 4k - 3π/2 કહેવાય. તો ભણ્યા છીએ આપણે કે આ બંને સમાન થાય. k belongs to z. Yes, definitely C. Next. આનો વિસ્તાર. પ્રદેશ એટલે શું કે જે સૂત્રમાં નાખી હકીએ x એને પ્રદેશ કહેવાય. કે ભાઈ જે x તરીકે ક્વોલિફાઈડ છે એ પ્રદેશ, અને x એમાં નાખ્યા પછી જે બધા જવાબ મળતા જાય અને એનો ગણ બનાવીએ એને વિસ્તાર કહેવાય. તો અહીંયા વાત છે કે આના વિસ્તારની વાત છે. તો આના જવાબોની તાકાત કેટલી, તમારું મગજ ચાલે આને પૂર્ણવર્ગ બનાવવું જોઈએ. નવડો એટલે પૂર્ણવર્ગ થઈ જાય +1. એટલે હવે આની તાકાત તમે x વાસ્તવિક વિધેય છે એટલે x તરીકે તમે r માંથી ગમે એ નાખી શકો છો. તો તમે અહીંયા x -3 નાખો તો આ 0 થશે, બાકી આ કંઈક ને કંઈક ધન તો રહેશે જ. એટલે આની તાકાત ઓછામાં ઓછી 1, કારણ કે જો આ 0 હોય તો 1 નું વર્ગમૂળ 1, એટલે આનો જવાબ ઓછામાં ઓછો 1 છે. બાકી એનાથી મોટો જ છે. તો 1 કે તેથી મોટો ના, આમાં 1 નથી આવતો, આમાં 1 નથી આવતો. ના, ઋણ તો થાય નહીં, વર્ગમૂળ કે ઋણ ન હોય. તો આમ નામ ખબર પડી જાય કે D. સુપર. ઓકે, f of x આપ્યું છે, આની વાત કરવી છે તો આપણે આમ લખવું જોઈએ. આ f of x નું સૂત્ર છે. આમ લખવાનું જરૂર નથી, એમ છતાંય લખું છું, કારણ કે મારે અહીંયા x ની જગ્યાએ લેવાનું છે x + y 1 + xy. એટલે મારે અહીંયા x ની જગ્યાએ લેવું જોઈએ x + y 1 + xy. x + y. તો this is nothing but 1 - x + y 1 + xy x + y 1 + xy. આમાં શું છે કે NCERT નો લેક્ચર લીધા પછી આ લેક્ચર લઈને એટલે થોડીક સ્પીડ શરૂઆત ઓછી રહે, પછી મને લાઈક થાય કે આ તો JEE છે, આમાં તો MCQ ની મેથડથી જવાનું હોય, સીધા ભાગવાનું હોય. એટલે આવું બધું લખવાનું ન હોય, મારે સીધું શું કરવાનું હોય કે આ લખીને સીધું x ની જગ્યાએ કિંમત જીતીને સીધો લસાઅ લેવાનો હોય. આમ કે 1 + xy - x - y સિગ્મા 1 + xy + x + y. હાલો, કોમન જ લેવાનું હોય. 1 - x, આ બેમાંથી -y કોમન, -y કોમન, એટલે આ થઈ જાય 1 - x છેદમાં 1 + x + y કોમન 1 + x. એટલે તરત દેખાય કે માથેથી 1 - x કોમન 1 - y કોમન, નીચેથી 1 + x કોમન 1 - x upon 1 + x. This is nothing but f of x. This is nothing but f of y. So we are getting f of x into f of y. Very simple. See. ભાઈ રકમ આમ લાંબી હોય, JEE માં આવું હોય એટલે આપણે એમ થાય હું કરશું પણ વાંચીએ એટલે હાવી જીવો. બે વિધેય સમાન. સી NCERT માંથી JEE માં જવાશે. NCERT નહીં આવડે તો JEE કાંઈ નહીં આવડે. તો બંને વિધેય સમાન છે, એનો મતલબ એમ કે હું અહીંયા જ્યારે f(1) લઉં અને જ્યારે હું અહીંયા g(1) લઉં તો બંનેની કિંમતો સામાસામી સરખી થાય તો જ સમાન કહેવાય. કાલે NCERT માં આપણે ભણ્યા. તો 1 નાખો એટલે શું થાય? x ની જગ્યાએ a + b + c ના અહીંયા 1 નાખો એટલે શું થાય? 3. ચલો 2 નાખો એટલે અહીંયા શું થાય? અહીંયા 2 નાખો 4a + 2b + c. અહીંયા 2 નાખો એટલે 3 × 6 ને 1 7. ચલો આ બીને ઉકેલી નાખો. -, કેન્સલ. -b -3a -4. હવે તો JEE ની સ્ટાઇલથી ગણતરી સ્ટાર્ટ થઈ. સો ધીસ ઇઝ 3a + b = 4. સમીકરણ નંબર 1. અગેન મારે ફરીવાર લખી નાખો 4a + 2b + c = 7. હવે તગડો રાખવાનો બાકી છે. 9a 3b
एवढं 3 9 ने 10 माइनस 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 कैंसिल माइनस b. So this is 5a plus b is equal to 3. Minus minus minus. This is just 1. This is cancel. Minus 2a. Sorry. 2a. Other cancel देगी. So we are getting a is equal to minus 1 by 2. चलो a is equal to minus 1 by 2 આમાં આવે છે. તો બાકી તો આમાં આવતું નથી. આ બે તો આવે જ નહીં. કારણ કે આ a બરાબર b બરાબર આમાં એક એટલે પતી ગયું હવે જે ડબલ e હવે b ને c મેળવાય જ નહીં. ધેટ્સ ઓલ. મહેનત જ ન કરાય. b is our answer. નેક્સ્ટ બાકી તમારે મહેનત કરવી હોય તો કોઈ ઇશ્યુ નથી. 3a plus b એ છે કે જો 3a plus b બરાબર 4 b બરાબર 4 minus 3a એટલે કે 4 plus 3 by 2 4 નું 8 ને 11 ને છેદમાં 2 તો હશે તો ઈ જ હોય. નેક્સ્ટ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગણિત રાખવાનો દાખલો f of x એટલે cos of log x હું લખીશ અહીંયા તો ફરી વાર તો હવે નહીં લખાવે cos of log x into cos of log y ભૂલ કરી આવે minus 1 by f of x upon y cos of log x upon y દીવાનું નહીં plus f of xy cos of log xy વેરી ગુડ. હવે આનું તો આપણે કંઈ કરી શકતા એમ નથી. હા 1/2 કરીને 2cc ને એવું થાય પણ પહેલા અહીંયા તો થાય છે કે log માં x upon y હોય તો એને log x minus log y લખાય અને log x plus log y એટલે થાય છે. તો હું અહીં લખીશ -1/2 એટલે આમ ના. So this is cos of log x plus cos of log x plus log y. c plus c 2cc આનો સરવાળો કોઈ કેન્સલ 2 log x સરવાળો ભાઈ ગુણાકારમાં છેદમાં 2 આવે. આમાંથી આ બાદ તે માઈનસ log y તો cos યુગ્મ વિધેય છે. તો cos of log x cos of log y minus આગળ cos of log x cos of log y plus minus બધું કેન્સલ. આન્સર 0 હોવું જોઈએ. યસ છે. શાબાશ. f of x આપ્યું છે આપણને. f ની 2016 ઘાતાંક 15 એવું પૂછ્યું છે તમને. આ વખતે 21 છે તો આવું પૂછે f ની 2020 ઘાતાંક. હવે એમાં પછી એને આનું ક્લેરિફિકેશન આપ્યું કે જ્યાં આ જે ઘાતાંક છે ઘાતાંક નથી f નું f સાથે 2016 વખત સંયોજન દર્શાવે છે. એટલે એને સમજીએ કે આને કહેવાય f of x f of x એમ નહીં લખવાનું f2x લખવાનું આને. કારણ કે f નું f સાથે એટલે બે વાર સંયોજન બતાવ્યું કહેવાય. પછી મારે f of x હોય તો એ લખવાનું f3x. એ લોકો એમ સિસ્ટમ આપી તો આપણે એનું પૂછ્યું મને ઓકે નો પ્રોબ્લેમ. આપણે પહેલા એક કામ કરીએ આ બધું જે હોય પહેલા એક વાર બે વાર ત્રણ વાર એનું સંયોજન શું થાય મેળવીએ. એટલે ત્રણ વાર એનું સંયોજન શું થાય ખબર પડશે ને એટલે આગળની લાઈન ક્લિયર થઈ જશે. તો હું પહેલા f of x એને આપણે કહેશું f2x મેળવીએ છીએ અમે. ચલો f of x ની જગ્યાએ ભૂલ કર્યા વગર ચાલો આ અને આ હિસાબ કરતા -2x - 6 2x - 2 માથેથી -2 કોમન લઉં એટલે x + 3 વધે. નીચેથી -2 હાથે કરીને કોમન લઉં. કારણ કે એનું કારણ છે કે ઈ આ -2 નડે પાસે એટલે -2 હારા કેન્સલ થવા જોઈએ. તો આ f2 મળ્યું.
હવે આપણે f3 મેળવીએ એટલે f3 એટલે f નું f2 ની હારે સંયોજન લીધું એટલે f ઓફ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું x પ્લસ 3 ઉપર 1 માઈનસ x f માં x ની જગ્યાએ હવે આ મૂકવાનું x plus 3 plus 3 minus 3x x plus 3 plus 1 minus x x cancel કંઈક નિષ્ઠુપ છે કંઈક લખવામાં નાની એવી મિસ્ટેક છે આપણે એને સુધારી નાખીએ ચાલો ફરીવાર એકવાર વાંચી લઈએ કે ભાઈ આમાં કોઈ જગ્યાએ આપણી ભૂલ નથી થઈ ગઈ ને લખવામાં x plus 3 upon 1 minus x minus 3 જો મેં કીધું ને અહીંયા ભૂલ છે તો this is minus 3 plus 3x આ કેન્સલ તો કામ થઈ ગયું જો x 3x 4x છેદમાં 4 this is nothing but x તો આનો મતલબ f3x બરાબર x મળ્યું એટલે હું પહેલા અહીં લખું કે એક તો f of x આપણી પાસે છે x - 3 upon x plus 1 f2x એટલે f નું બે વાર સંયોજન આપણે મેળવ્યું f2x x plus 3 upon 1 minus x કોણ વાર જ્યારે કર્યું તો આપણને મળ્યું x this is interesting આપણે મેળવવાનું છે 2016 f of f નું 2016 વાર સંયોજન ઓફ એટલે કે 2015 ની કિંમત એટલે કે f of x મેળવવાનું છે પણ એનું 2016 વાર સંયોજન હોવું જોઈએ જ્યાં x બરાબર 2015 છે હવે આજ વાત કરીએ આપણે આગળ વધીએ કે હું 4 ઘાતાંકની વાત કરું તો હું એને કહી શકું f નું 3 વાર સંયોજન નું ચોથી વાર સંયોજન પણ આની કિંમત તો x છે તો f ની 4 ઘાતાંક f of x આવશે એ તો f ની 5 ઘાતાંકની વાત કરું તો એ થશે f નું 4 વારની હારે સંયોજન પણ f નું 4 વારની હારે સંયોજન એટલે f of x છે અને f નું 2 વાર સંયોજન એટલે 5 ઘાતાંકનું 2 થશે 6 ઘાતાંકની વાત કરું તો f નું 5 ઘાતાંકની સાથે સંયોજન તો f નું 2 ઘાતાંક સાથે સંયોજન એટલે કે f નું 3 વાર સંયોજન f નું 3 વાર સંયોજન x તો આ એમ કહેવા માંગે છે કે જો અહીંયાથી ઘાતાંક હોય 3 નો ગુણિત હોય તો x જવાબ મળે તો 6 ને 7 ને 2 9 આ ઘાતાંક 3 નો ગુણિત છે આનો જવાબ x આવે આનો જવાબ x એટલે 2015 આવે ધીસ ઇઝ ધ લોક સુપર દાખલો હતો આ ઘણી વાર ફટાફટ પછી ફરીવાર આવો વિચાર આવેલા આવડે બહુપદી વિધેયમાં બધી કિંમતો આપી દીધી છે આપણને અને દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો મેળવીએ કે દ્વિઘાત બહુપદી એટલે f of x બરાબર ધારી લેવાનું ax² + bx + c આને કહેવાય દ્વિઘાત બહુપદી હવે આની અંદર આપણે કીધું છે કે f of 0 એટલે 4 નાખવાનો 0 0 0 એટલે c બરાબર 4 લો ફરીવાર આ દ્વિઘાત બહુપદી લખું ax² + bx કારણ કે +4 કારણ કે c એટલે 4 આપણે મળી ગયું છે આ સિવાય હજી આપણે રકમમાં સ્પષ્ટપણે આપ્યું છે કે આ બેની બાદબાકી 3x + 5 છે મેં લખીશું f of x + 3 - f of x is 3x + 5 હવે f of x એટલે આ તો f of x + 3 લાવવું જોઈએ a f of x એટલે તો આ રીતે ચાલો હવે આનું વિસ્તરણ કરીએ
બરાબર ની માઈનસ સોરી માઈનસ ax સ્ક્વેર માઈનસ bx માઈનસ 4 is equal to 3x plus 5 ચાર ચાર કેન્સલ ax સ્ક્વેર કેન્સલ bx વધે લગતા અને યાર આપણે 6ax plus 9a plus 3b is equal to 3x plus 5 તો આમાં આવી હવે આવું ખબર પડે સરખાવવું જોઈએ એટલે કે 6a બરાબર 3 and 9a plus 3b is equal to 5 તો આનો મતલબ a is equal to 1/2 એટલે આપણી જે બહુપદી ધારી હતી એમાં 1/2 x સ્ક્વેર એવું આવે 1/2 આમાં ન થાવતું આમાં ન થાવતું આમાં ન થાવતું આ જ જવાબ હોય એટલે ગણાય જ નહીં એટલી મહેનત કર્યા પછી 4 માર્ક માટે ધીસ ઇઝ ના ભાગી જ જવાબ આવશે જો a 1/2 તો હું થઈ જાય 3b બરાબર 5 - 9 1/2 બેનો લસા લ્યો 10 માંથી 9 જાય 1/2 તો b બરાબર 1/6 a અને b ની કિંમત આમાં નાખી દો એટલે જવાબ આવી જાય this is 1/2x square plus 1/6x plus 4 લસા લઈ લ્યો 6 નો અહીંયા 3 ગુણાય 3x square plus x plus 24 જો આવી ગયું 3x square plus x plus 24/6 મેં તમને એડવાન્સ માં આટલું ગણ્યા તરફ કર્યું અને હવે તમે સમજી શકો f છે આ સમીકરણનું સમાધાન કરે છે હવે તમને ખબર છે કે આવા દાખલા આપણે ds સામે ગણ્યા છે જે લેવલની મને ગુજકેટમાં ખૂબ પ્રેક્ટિસ કરી છે કે એકવાર f(x) એ બીજી વાર આવતું હોય તો એ f(x) ને f(1/x) એવું બહુ આવતું હતું બધા દાખલામાં પણ અહીંયા આના બદલે આવું કંઈક છે આપણે કામ કરીએ સમીકરણ નંબર 1 ભલે લીધું આ x છે એના બદલે 1/x ની પણ આજે હોય નહીં મૂકતા x + 59 - 1 મૂકતા ઓળખવાનું હોય પણ આ સ્ટાઇલનો દાખલા બહુ આવતો હોય છે એટલે થોડુંક આમ લખેલું હોય તો યાદ રહી જાય સો ધીસ ઇઝ 3/10 f of x + 59/x - 2/10 હવે અહીંયા મને ધ્યાન રાખવાનું આ x ની જગ્યાએ x + 59/x - 1 + 59 x + 59/x - 1 x + 59/x - 1 + 3 આ 10 છે છેદમાં એનો નિપા લીજીએ 3f of x + 59/x - 1 2 f of that લસા લઈએ x - 1 કેન્સલ અહીંયા ગુણાય એટલે -59 + 59 કેન્સલ x વત્તા x ખાલી વધે 2x અને લખીએ આપણે શું લખીએ એ વધી બધું લખીએ 2x નો વધે x + 59 + 59x - 59 x + 59 - x + 1 એટલે અહીંયા x કેન્સલ એ 59 60x વધે 60x ના છેદમાં 60 એટલે this is only f of x આજે લખ્યું છે હું લખીશ 2f of x ને 3f of y અને આપણે y ધારી લઈએ ને કે આ શું હતું 3x 3f of x plus 2f of y is equal to x plus 3 અને આપણે y ધારી લીધું ના આને ગુણ્યા 10 હો ભાઈ સબ ભૂલ થઈ ગઈ કારણ કે આ 10 છે અહીંયા ગુણાય એટલે આપણે ગણાવ હતું 10x + 30 અને અહીંયા શું આવ્યું તો 3y plus 2f of x બરાબર આવું અહીં છે આમ નામ લખી રાખીએ તો ચાલે એમાં કઈ વાંધો નથી આમાં આપણે 10 ને ગુણાવ્યા ને 10 કૌંસમાં x + 59 x - 1 + 3 હવે આ બેને ઉકેલવા માટે હવે તમે મગજ ચલાવી શકો છો કે મારે આને 3 વડે ગુણવું પડે આને મારે 2 વડે ગુણવું પડે અને બેની બાદબાકી કરવી પડે એટલે y નો લોપ થઈ જાય ને આ જીવતું રહે તો આને 3 વડે ગુણતા આને 2 વડે ગુણતા બેની બાદબાકી કરતા એટલે આનો લોપ થઈ ગયો પણ 3 * 9 9 માંથી 4 જાય એટલે 5f of x 5
નહીં, બાય એફ ઓફ એક્સ, સોરી, ઇઝ ઇક્વલ ટુ, સામે આપણે ધ્યાન રાખશું કારણ કે 3 વડે ગુણીએ એટલે આ આખું 3 વડે ગુણાય, 30x + 90 માઈનસ બાદબાકી કરી છે. હવે જે છેદ છે, ચલો છેદનું બીજું સમીકરણ છે, ધીરે ધીરે સાદું પાછું, 90 માંથી 60 જાય 30 માઈનસ 20 ને અંદર આપણે ગુણાવવાના છે, તો હવે આમાં બહુ ટાઈમ ન બગાડાય, ફટાફટ જવાબ આવી જાય. આ આવી ગયું આપણું 5f of x. હવે આપણને શું કીધું છે કે શું મેળવવાનું છે, f of 21, એટલે x બરાબર 21 લઈ લેવાની તરત. ચલો 5f of 21, 21 તેરી 63, 630 વત્તા 30 માઈનસ 20, 21 ને 59 એટલે 70 ને 80, 21 માંથી 1 જાય એટલે 20. चलो 630 ने 30, 660 માંથી 80 બાદ કરો 0, 16 માંથી 8 580, તો f of 21 એટલે કે 580 ભાગ્યા 5, 5 * 5 = 5, 3 * 20 5 * 36 116. યસ, B is our answer. સોરી થોડુંક આમાં આપણે આમથી આમ ગણતરીમાં ઓલું થયું પણ વાંધો ન આવે, હવે ગણ્યો એટલે હવે વાંધો ન આવે. ચાલો, ત્રિકોણનું ક્ષેત્રફળ f આવી રહી છે, આ અને આ શિરોબિંદુ છે, લાગી તો વાત છે. દાખલા તરીકે સમબાજુ ત્રિકોણ હોય તો એક શિરોબિંદુ 0, 0, બીજો શિરોબિંદુ x, f of x, ત્રીજું આપણને ખબર નથી, કાંઈ વાંધો નહીં, અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દીધું. હવે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે કે √3/4 બાજુનો વર્ગ. તો બાજુનો વર્ગ એટલે AB નો વર્ગ, AB નો વર્ગ એટલે x યામના તફાવતનો વર્ગ વત્તા y યામના તફાવતનો વર્ગ, અને ક્ષેત્રફળ આપી દીધું છે √3/4. આમાં આની કેન્સલ એટલે અહીંયા વધે 1, તો x² + f of x હોલ સ્ક્વેર, તો x સ્ક્વેર આમ જાય એટલે કે f of x હોલ સ્ક્વેર બરાબર 1 - x². વર્ગમૂળ લેતા વર્ગમૂળમાં આમ પ્લસ ઓર માઈનસ આવે પણ વાંધો નથી કારણ કે ક્ષેત્રફળમાં f of x નો ઉપયોગ થાય છે એટલે ધન જ હોય, એટલે વર્ગમૂળમાં 1 - x². B is our answer. સિમ્પલ દાખલો. એક વિધેય f આવું આપ્યું છે, એક વિધેય g આવું આપ્યું છે. સંયોજિત વિધેય f of g નો મહત્તમ પ્રદેશ અને વિસ્તાર, JEE નો ફાઇનલ દાખલો કહેવાય, એમાં બંને પૂછ્યું છે. પહેલા તમારે f of g મેળવવું પડે કે f of g of x બરાબર f of g of x. g of x is what? 8x². અને f of 8x² એટલે આમાં નાખવાનું માઈનસ વર્ગમૂળમાં 64 - 8x². હું આમાં જે સાદું રૂપ આપી શકતો એ મારે અપાય, હું 8 કોમન લઈ શકું, 8 - x². so this is -8 √8 - x². હવે આનું સૂત્ર થયું, તો આનું આ સૂત્ર તો જ વેલિડ થાય કે આના બધા પદો વ્યાખ્યાયિત હોય. તો આના બધા પદો તો જ વ્યાખ્યાયિત થાય કે જે વર્ગમૂળની અંદર છે ને ઇટ મસ્ટ બી પોઝિટિવ. 0 હોય તો ચાલે પણ ધન હોવું જોઈએ. તો આનો મતલબ x² is less than or equal to 8, અને મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે less than or equal to એટલે કે માઈનસ થી પ્લસ ની વચ્ચે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો અનંત અનંત. હવે યાદ રહી ગયો છે. So this is -2√2 to 2√2. પ્રદેશ મળી ગયો. -2√2 ક્યાં છે? એકમાં જ છે. Oh, that's good. આ પ્રદેશ પૂરો થઈ ગયો. આ તો આવે આમાં. હવે એક નહીં તો આવે. કાંઈ વાંધો નહીં. વિસ્તાર મેળવો, વિસ્તાર મેળવી લઈએ. ઓકે, ગુરુ નથી. તો વિસ્તાર કયો છે કેમ ખબર પડે? આ પ્રદેશ મળી ગયો વિસ્તાર ખબર પડે કે તમે આમાં 2√2 નાખો એટલે 0 જવાબ આપે છે, એટલે 0 જવાબમાં આવે છે. તો 0 જવાબમાં આમાં નથી આવતો. જુઓ, આમાં નથી આવતો. આવો તો કોઈ અંતરાલ જ ન હોય. આ તો હાવ ખોટો માણસ છે. So the answer is A, simply better. હવે જ્યારે એકલો f of x આપ્યો, આમાં તો શું હતું? આમાં આપણે મહેનત કરી, જો ખૂબ મહેનત કરી. તો
એકલો f of x આપ્યો છે. જ્યારે આવું આપ્યું હોય ત્યારે હંમેશા આવી ટ્રાય કરવાની કે f of 1 minus x લેવાનું. એટલા માટે કે x અને 1 minus x નો સરવાળો 1 થાય છે એટલે આનું લોજિક છે. તો f of 1 minus x લઈએ 9 ની 1 minus x 9 ની 1 minus x plus 3 સાદુર ભાગીએ 9 ના છેદમાં 9 ની x 9 ના છેદમાં 9 ની x પ્લસ લઈએ 9 ના છેદમાં 9 plus 9 ની x અહીંયા ગુણાય આગળ વધીએ અંશને છેદમાં એનો કોમન લેતા તો this is 3/3 plus 9 raised to x. તો હવે પ્રશ્ન શું આ બંનેનું કે આપણે 3 ના છેદમાં સાદુરૂપ આપતા 3 ના છેદમાં 3 + 9 ની x મળ્યું. ફાયદો થાય જ ને. તમે આ બી સરવાળો કરો 1 થી જો f of x f of 1 minus x કારણ કે આ બીનો સરવાળો 1 થતો તો આ બીનો સરવાળો 1 થી જો f of x is 9 raised to x upon 9 raised to x plus 3. This is 3/3 plus 9 raised to x. અંશનો સરવાળો એટલે છેદ સમાન છે અંશનો સરવાળો. This is 1. એનો મતલબ આવું હોય તો એક જવાબ થાય. તો આવું અહીંયા છે આવું બધે છે જો આ પહેલો અને છેલ્લો ઈ છે ને ઈ આવો સંબંધ ધરાવે છે. તમે આને x ધારી લ્યો તો 1 minus x છે કે ભાઈ 1 minus 1/2017 લચ્છા લ્યો 2016 ના છેદમાં 2017 આવી ગયું. તો પહેલા અને છેલ્લાનો સરવાળો 1 છે. This is 1 this is 1 this is 1 this is 1 this is 1. તો ટોટલ 2016 એટલે એના અડધા વખત 1 છે એટલે 1008 વખત 1 છે તો 1008 એનો જવાબ છે. ધેટ ઇઝ ધ આન્સર. સુપર. નેક્સ્ટ ભાઈ f આવું વિધિ હોય ને તો NCERT માં ભણ્યા છીએ જાતે ગણવા કે આ x થાય આનો જવાબ મળી ગયો આપણને. this is what x. એટલે એનો મતલબ f અને f નું સંયોજન જે લીએ ઈ જ આવે. તો f અને એનું સંયોજન જે લીએ ને ઈ જ આવે એમ. તો આ x ના 1/x એટલે x plus 1/x is what દેખાય કે x ની કિંમત એટલે કે આ બંનેના સરવાળાની કિંમત 2 કે તેથી વધુ છે. શા માટે? હવે જો આ બધું છે ને આ બધું તમે કરવાના છો એટલે મેં આ બધી મહેનત કરી પણ હકીકતમાં તમને યાદ કરાવું કે જો x ધન હોય તો આની તાકાત ઓલવેઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2. મેં તમને ભણાવ્યું છે કે સંખ્યા અને તેનો વ્યસ્ત ક્યારે sin અને cos થી બરાબર હોતી નથી કારણ કે સંખ્યા અને એનો વ્યસ્ત હંમેશા 2 કે તેથી મોટો હોય છે. તમે x ગમે લ્યો ધન જે ગમે લ્યો 0.5 લ્યો નાખો એને 0.5 0.5 તો 1 ના છેદમાં 0.5 0.5 તો 2 આવ્યો 2.5 જવાબ. 1 નાખો 2 + 1 2 થાય 2 નાખો તો 2 કરતા મોટો જ થશે 2 + સમથિંગ. તો સંખ્યા અને એના વ્યસ્તનો સરવાળો ઓલવેઝ ગ્રેટર ઇક્વલ ટુ 2 છે. સો વેરી સિમ્પલ. આવું કંઈ કરવાની જરૂર નથી. નેક્સ્ટ વેરી સિમ્પલ. સીધું અહીંયા y એટલે કે આપણને ખબર છે કે f inverse x is what x plus 1. તો શું કીધું છે f inverse of -2 તો -2 plus 1. બીજું શું કીધું છે f inverse of 17 17 વત્તા 1 એટલે આ 1 ના 18 f inverse of -1 ના 18 વાત થાય પૂરી. આવી ગયો જવાબ. બુલબુલમાં ઓલા લાગો ક્યારેક પૂછાઈ જાય છે હવે માનાંક છે ને એટલે નિર્ણય આપી શકાય કે એક કઈ નથી અને વ્યાપ્ત નથી. આવો નિર્ણય આપી શકાય એમાં કઈ વાંધો નથી. બાકી તમારે ચેક કરવું હોય તમે જાતે ચેક કરી શકો છો કે શા માટે એક નથી. એમાં કોઈ ટેન્શન જ નથી કારણ કે તમે અહીંયા માનાંક છે કોઈ પણ ઋણ સંખ્યા લ્યો હાલો -1 લ્યો તો e raised to -1 એટલે 1 થઈ ગયું e raised to -1 હાલો -1 સોરી x ની જગ્યાએ -1 એટલે તો અહીંયા -1 એટલે 1 થઈ ગયું અને અહીંયા -1 એટલે +1 તો છેદ જે આવી અંશ શું આવ્યો e - e અંશ થઈ ગયો 0 છેદ ગમે આવે જવાબ 0. તો તમે કોઈ પણ ઋણ સંખ્યા લેશો -2 લ્યો તો આ થઈ જશે e² અને આ -- પ્લસ e² એટલે કોઈ પણ ઋણ સંખ્યા માટે 0 જવાબ મળશે. વધુમાં સહપ્રદેશ r છે આનો જવાબ ક્યારેય તમને ઋણ તો મળશે જ ત્યાંનું સાદુરૂપ
ઓલવેઝ પોઝિટિવ જ હશે. તો ધેટ્સ ઓલ કે આ એક માનાંક છે એટલે શોર્ટકટ એક નથી વ્યાપ્તિ નથી. નેક્સ્ટ